રાજકોટમાં ભ્રષ્ટાચારીઓ પર એસીબીએ લાલ આંખ કરી છે। શહેરના વોર્ડ નંબર 17 માં ફરજ બજાવતા સેનેટરી સબ ઇન્સ્પેક્ટર જીતેન્દ્ર ગરિયલ 1000 રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા છે। આરોપીએ કર્મચારીની રજા સરભર કરવાના બદલામાં 2000ની માંગ કરી હતી, જે પૈકી પ્રથમ હપ્તો સ્વીકારતા જ એસીબીએ તેમને દબોચી લીધા હતા। હાલ આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। લાઈન પર સંવાદદાતા રવિ મોટવાણી જોડાઈ ચૂક્યા છે। રવિ, શું મામલો છે, શું ઘટના બની છે? 17 જે સેનેટરી ઇન્સ્પેક્ટર તરીકે જે કર્મચારી ફરજ બજાવતા હતા તેની નીચે જે કર્મચારી હોય તેને રજા રાખી હોય, જે બાબતે રજા સરભર કરવા માટે તેના પેટા કર્મચારી પાસેથી તેને રૂપિયા 2000ની માંગણી કરી હતી, જેમાં પહેલો હપ્તો 1000 રૂપિયા આપવાનો હતો અને બીજો હપ્તો 1000 રૂપિયા, પરંતુ પ્રથમ હપ્તો જે 1000 રૂપિયા આપી લેતા ત્યારે જ રાજકોટ એસીબીની ટીમે તે અધિકારીને રંગિયાત ઝડપી લીધા છે અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। ધન્યવાદ જાણકારી માટે।